शांति रखो ना भाई, शांति। अरे क्या करो दादागिरी कर रहे हैं कौन લાઈવ બોલી તો જોવાનું હોય ને। ખોટે ખોટા યાર હવે તમને કોણ કહો ગોપાલમાં છે તો શું છે ખોટું આમાં ઊંધું ઉતરશે હું આવી રીતે તું પકડીને મને માર તો પકડતો ને બીજી વાર તો મીડિયા અહીંયા રિપોર્ટિંગ કરવા ના આવે હે અરે ભાઈ સમજાવો તો ખરા આવી રીતે હોય હેલો તમારે જેટલું રેકોર્ડિંગ કરવું હોય અહીંયા ગોપાલ નમકીન ની દાદાગીરી જે છે તે સામે આવી રહી છે કે મારામારી ઉપર જે છે તે ઉતરી આવ્યા છે કારણ કે અંદર આગ લાગી છે તો રિપોર્ટિંગ કરવા ન જઈ શકીએ અમે તો તમે કેમ ધક્કા મારો છો ધક્કા નો મરાય બધી અમને સેફટી ખબર જ છે ના અમને ખબર જ હોય અમે બધા રિપોર્ટિંગ કરવા જતા હો આ જે પ્રકારે જોઈ રહ્યા છો કે કર્મચારીઓ દાદાગીરી કરી રહ્યા છે અહીંયા પકડી રહ્યા છે લોકોને પોલીસ છે તેમને પણ બહાર કાઢી રહી છે આપને દ્રશ્યો બતાવીશ કે મોટી આગ લાગી છે 5 માળ સુધી આગ ઓલવવાનો પ્રયાસ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે કેટલા લોકો અંદર છે તેમને લઈને પણ ગોપાલ એરપોર્ટની અંદર અત્યારે ફાયર સેફટીના અભાવના કારણે પણ આગ લાગી છે કે કેમ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે આપને દ્રશ્યો બતાવીશ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો આ ગોપાલ નમકીનના છે કે જ્યાં અત્યારે આગ લાગવાના કારણે ક્યાંક ને ક્યાંક ફાયર ફાઇટરો જે છે તે મેટોડા રાજકોટ તેમજ આજુબાજુમાંથી અત્યારે મંગાવવામાં આવ્યા છે મોટી આગ હોવાના કારણે 5 માળ સુધી આ આગ અત્યાર સુધીમાં પ્રસરી ચૂકી છે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે 3જા માળ સુધીની આગ અત્યારે અહીંયા જોવા મળી રહી છે પરંતુ હજુ પણ આગ જે છે તે કાબૂમાં નથી આવી કારણ કે જે પ્રકારે 4 થી 5 માળની આ ફેક્ટરી હોવાના કારણે નીચે જે ગોપાલ નમકીનના પૂઠા હોય છે તે પૂઠા જે છે તે સળગી રહ્યા છે જે પેકિંગનો સામાન જે છે તે સળગી રહ્યો છે તેમના કારણે આગ જે છે તે વિકરાળ બની રહી છે અત્યારે હું આપને બીજા દ્રશ્યો આગના બતાવવા માંગીશ ફાયરનો એક બાદ એક મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ આગ ઉપર કાબુ મેળવવો જે છે તે અત્યારે મુશ્કેલ લાગી રહ્યો છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા કે આગ ઉપર અત્યારે કાબુ મેળવવા માટે ફાયરની એક બાદ એક અત્યારે આ ટીમ જે છે તે પહોંચી રહી છે રાજકોટથી પણ ટીમ જે છે તે બોલાવવામાં આવી છે ગોપાલ નમકીનમાં આગ લાગવાના કારણે તમામ જે લોકો અંદર છે તેમને બહાર કાઢી લેવાનું અહીંયાના કર્મચારીઓ જે છે તે કહી રહ્યા છે પરંતુ આગ એટલી વિકરાળ છે કે ફાયરની ગાડીઓ જે છે તેઓ પણ અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો કે ગોપાલના અત્યારે બોર્ડ જે લગાવેલા છે તે પણ અત્યારે અહીંયાથી દૂર કરવામાં આવી રહ્યા છે કર્મચારીઓ જે છે તેઓ પણ અત્યારે કોઈને અંદર નથી જવા દેતા કારણ કે અહીંયા બોઇલર અત્યારે જોવા મળી રહ્યા છે અમે કરેલો સર્વે આટલો તેલ નો જતો હાલો તમે આવશો મીડિયા